wet and diable hygrometer. Wet and diable hygrometer હવામાન સાપેક્ષ ભેજ માપવા માટે વપરાય છે. આ બે અલગ અલગ થર્મોમીટર રેડિયસનો તફાવત માપવામાં આવે છે. hygrometerના મુખ્ય બે ભાગ હોય છે. એક ડાયબલ hygrometer અને wet ball hygrometer. પહેલું ડાયબલ થર્મોમીટર. આ થર્મોમીટર ડાયો સૂક્ષ્મ હોય છે અને તે હવાનું સામાન્ય તાપમાન માપે છે. તેને ડાયો બોલ ટ્રેપિંગ ડીબીટી કહેવામાં આવે છે. અને વેટ બોલ થર્મોમીટર. આ થર્મોમીટર બોલ ભેજ ભીના સુતરાઉ કાપડ અથવા વોટ વડે લોપીટમાં આવે છે, જે પાણીને કંટ્રોલમાં ડુબાડેલું હોય છે. આ રીતે બેલ્ટ સતત ભીનું રહે છે. કાર્યપદ્ધતિ: બાષ્પીભવન અને કુલિંગ. વોટર બલ્બ થર્મોમીટર પર લેપટા ભીના કકડામાંથી પાણીનું બાષ્પીભવન થાય છે. બાષ્પીભવન પ્રક્રિયા માટે ઉષ્માની જરૂર પડે છે, જે તે થર્મોમીટર બલ્બમાંથી લેવામાં આવે છે. તાપમાનના ઘટકો. ઉર્જા ગુમાવવાના કારણે વોલ્ટ બલ્બ થર્મોમીટરના તાપમાન ડાયોબલ થર્મોમીટરના તાપમાન કરતા ઓછું થાય છે. જ્યાં આ ઘટકોનું તાપમાન વેટ બલ્બ ટાઇકોમીટર એટલે કે WTD કહેવાય છે. ભેજ સંબંધ. જે હવામાં ભેજ ઓછી હોય છે ત્યાં તે બાષ્પીભવન ઝડપી થાય છે અને વોલ્ટ બલ્બનું તાપમાન વધુ હોય છે. જે હવામાં ભેજ વડે હોય છે તે બાષ્પીભવન ધીમું થાય છે અને વોલ્ટ બલ્બનું તાપમાન ઓછી હોય છે.